હાડે છે કેટલા કેટલા છે એલા કેટલા વિચાર કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં તો જો અહીંયા થઈ ગયું છે ટગાળા તૈયાર. જો આમાં છે જોબ કાર્ડ આની અંદર છે થોડોક નાસ્તો અને આ છે પાણીનો બોટલ તૈયાર થઈ ગયું છે અને જાય છે રાહત કામમાં. એટલે આજે છે ને રાઈટ કામમાં એનું આજે અઠવાડિયું કે એક અઠવાડિયું ભરી દઈ રાઈટ કામમાં જોબ કાર્ડ આપણે કઢવેલું છે તો એ કે અમે ભરી દઈએ એક અઠવાડિયું રાઈટ કામમાં. એટલે તો એ મમ્મી જાય છે રાઈટ કામમાં અને પપ્પા તો વહી ગયા છે. કેમ લાગશે આ રાહત કામમાં તમારો દિવસ? ખારિયા ખોદવા અને અહીંયા તો કાયમિક માટે ત્યાં તો ભાઈ ફેરા આજ તો ભાઈ ફેરા પછી ફેરા કરવા જતો રાઈટે એટલે આવ્યો છે રાઈટે બહુ આવ્યો તો મોડો અત્યારે તો એ આરામ ઉપર છે અને અહીંયા તો તગારું સરી ગયું છે રાહત કામમાં જવા માટે. ત્યાં નહીં દુખે કઈ પપ્પા પેલા વી ગયા છે તરીકામ ને પાવડો ને બધું લઈને વી ગયા છે. આ તગાડા ને એવું બધું લઈને જાય છે અને અત્યારમાં વાતાવરણ જો ફ્રેશ થઈ ગયું છે. હે પણ મારે આગળ જવાનું થાય ને તો નહીં ભરું. મારે આગળ કલાકનું કામ છે આપણે અહીંયા. એ હા અને આમ તો વાતાવરણ કેવું શું છે અત્યારમાંથી ને વરસાદ આવે એવું વાતાવરણ કેવા વાદળા છે. હા હા અહીંયા અહીંયા અત્યારમાંથી વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. કામ ઉપર છે ને ભાઈ સાલુમાં રોનું નીકળો હમણાં એમાં થયું એવું કે આપણે જે કેમિકલ લેવા ગયા હતા બધા ત્યાં આપણે ખાંભા પૂછાયું એટલે ખાંભા પર કેમિકલ મળ્યું જ નહીં. બોલો 10 લીટર જોતું હતું એ કેમિકલ ત્યાં મળ્યું નહીં. એટલે હવે એ ભાઈઓ બધા ગયા છે કેમિકલ લેવા છે કુંડલા. અને આપણે હવે પાછું છે ને જવાનું તો આગળ ઘડીક પહેલાં જ જવાનું હતું. અત્યારે વાગી ગયા છે 9:30 થઈ ગયા. આપણે 9:30 વાગ્યા સુધી આપણે વેઇટ કર્યો. કેમિકલ લેવા ગયા હતા કેમ કે ખાંભામાં ખુલે ભાઈ 9 વાગે બધું એ જાય લેવા જાય બધું પૂછે પછી જોયું પછી કેમિકલ તો મળ્યું નહીં ક્યાંય. એટલે પછી થયું એવું હતું કે હવે કુંડલા જાય તો એ ભાઈઓ ત્યાંથી કુંડલા ગયા છે. એટલે અહીંયા કુંડલા જાય એટલે કલાક 1.5 કલાક 2 કલાક તો ગણી જ લેવાની કુંડલા. એટલે હવે આપણે કામ ચાલુ કરવાનું થાય બપોર પછી છે ખાલી 2 કલાકનું જ કામ પણ આખો દિવસનું આપણે દોવાય. અને અત્યારે તો હજી પાણી આવ્યું નથી. મેં તમને એમ કીધું તો ભાઈ હતો ઘરે એને તો ઓટોમેટિક કામે જવાનું છે. એ તો કામે ઓટોને વયો ગયો જાગીને. જો જાગીને કામે પણ વયો ગયો અને હું રહી ગયો મારા કામે જવાનું તો હું જ ઘેર રહી ગયો. બોલો આમાં એવી રોનું નીકળો હમણાં ચાલુ મમ્મીની ગયા છે બધા રાહત કામો. એલા પાણી હજી નથી આવ્યું અને પાણીની વાટે લાગી ગઈ ભૂખ તો ચાલુ કરી દીધી છે કેરી. જો આમ કા મજા લીજે. અત્યારે વાગી કેટલા ગયા તો 10:30 વાગી ગયા. હું સવારનું પાણીની વાટે રહું હજી પાણી આવ્યું નથી. ઓર્ગોનિક કેરી અને આપણા હાથ પણ ન બગડે એવી જગ્યાએથી કેરીને કાપવાનું ચાલુ કર્યું. કાંઈ શાકાની જરૂર નહીં, કોઈ પણ વસ્તુની જરૂર વિનાની કેરી ખાવાની થાય. અને એક પણ આની અંદર કેમિકલ વગરની કેરી થાય. આની અંદર એક વસ્તુ મેળવેલી નહીં ને ઓર્ગોનિક આપણે ઘેર દાબાની કેરી છે. ચાલો લીજીએ આમ કા મજા. કેરી આપણે ખાઈ લીધી છે ને અત્યારે હું ઉપડી ગયો છું ભાઈ નળની વાટે જઈને હવે તો આવું છે ગામમાં. તો મમ્મી પપ્પા ગયા છે રાહત કામમાં તો આપણે ત્યાં જ જઈએ છીએ. મારી આટો કાક બંધ કરતો પેલા માટે ટાળું પછી ઉપડી જાય રાહત કામમાં. અને કહેવાય બફેલો. આવી આવી રાખવું કેમ તો મારે જ આવવાનું થાય. લા બાહુબલી કેમ નીચે સૂતા છે? અહીં તો બાહુબલી નીચે સૂતા છે. કુટ્ટા
कुत्ता है साला कुत्ता कुत्ता है साला રાહત કામમાં ઘડી 65 ટગાડા નાખ્યા છે અને આમે જો મમ્મીની રાહતમાં છે તો અહીં ટગાડા હારે છે કેટલા છે એલા કેટલા વીટા 50 એ પોગી ગયું છે ઓલા વખતે 40 હતા ને અત્યારે 50 એ પોગી ગયું 50 જણા છે મને એવું લાગે સહેલું અઠવાડિયું છે કેમ લાગે વરસાદ થઈ જાય તો ભાઈ આ અઠવાડિયું પૂરું થાય તો જો વરસાદ નહીં થાય તો હજી આમને ચાલુ જ છે સદ્ધર છે આપણા ગામમાં પૈસાવાળા બધા છે અમારા ગામમાં એટલે બધા સદ્ધર છે આમાં છે અહીંયા તો આ પહેલા અઠવાડિયું બીજું અઠવાડિયું અને આ ત્રીજું અઠવાડિયું અત્યારે ચાલુ છે અને અત્યારે ક્યાં માલે છે એમ જબરદસ્ત રાહત કામ માલે છે તમારા ગામમાં શરૂ હોય તો કેવો આવજો તમારા ગામમાં ચાલુ છે કે રાહત કામ હોય તો કાંઈ કોમેન્ટ કરો હાલો કાંઈ કરી નાખો હાલો ઝડપ રાખો પછી જો અહીંયા પગારવાળા બેઠા છે ઉષા પગારવાળા તમે એમ વિચારતા હશો ભાઈ આ તો રાહત કામમાં ગયો તો અને બહુણી લઈને કેમ આવ્યો એમાં શું એવું ભાઈ આપણે રાહત કામમાંથી ડાયરેક્ટ ગયો શાંતિભાઈ ત્યાં ને ત્યાંથી આપણે લાવવાની હતી સાઈસ જો ત્યાંથી સાઈસ લાવવાની હતી એટલે એની ઘેરે ગયો પછી ત્યાંથી સાઈ લાવ્યો અને પછી આવ્યો ડાયરેક્ટ ઘરે અને એ લોકોનો ટાઈમ તો છે ભાઈ 1:30 થી 2 વાગ્યાનો રાહત કામવાનો અત્યારે વાગી ગયા છે 12:30 તો ટીવીને કરી દીધી છે ચાલુ અને આપણે છે ને ઘેરે રહીને એટલે ટીવી વાળા રૂમમાં જ જમવા બેસી ટીવી ચાલુ છે અને અહીં પંખો અને આમ જો કુકર ને એવું બધું લઈને બેસી ગયા છે જમવાનું શું છે એ તમને દેખાડું તો ગવાર શીંગુનું શાક છે ડિપ્રેશન આ ડુંગળી આની અંદર હશે રોટલી અને રોટલો ના છે ઠંડી સાઈસ જો હા લે ભાઈ આવ્યા ને રાહત કામ વાળા એટલે રાહત કામ વાળા આવ્યા છે આમ જો પાવડો પાણી આગળી જજે એવું એટલે હાલો આને હું ભરવું છે બીજું લેતો પાણી આવવાથી એમ લાગે વાહ ભાઈ વાહ હા એ જમીન આવ્યો લઈ લે અહીંયા છે ને કંઈક બાંધી દેવાની જરૂર છે અહીંયા રાખી ગયો ડાયરી આપણે રસ્તામાં અને કામ કરી દીધું છે પૂરું કેમ કે 2 કલાકનો આપણે કેમિકલનો સેલો હાથ ફાઇનલ કરવાનો હતો એટલે એ ફાઇનલ કરી નાખ્યો છે અને અત્યારે જો છે આપણી સાથે સામાન આપણો બધે કેમ કે કામ થઈ ગયું અહીંયા પૂરું એટલે અત્યારે આ રસ્તામાં આવીને મેં કીધું તમને અપડેટ દઈ દઉં ભાઈ અને તમે આમને ખાલી સિનેમેટિક જોતા હશો એમ કહેવાય ભાઈ આને કહીએ કે બોયલાની વોઇસ નથી કર્યો એટલે ભાઈ એમાં આપણે એવું થાય બધાને બહાર બધે પ્રાઇવેટ કોઈકની પ્રોપર્ટીમાં કામ કરવા જઈએ અથવા કોઈ ન હોય ને તો આપણે બધું રેકોર્ડિંગ કરીએ ત્યાં જઈને આપણે ડાયરેક્ટ કોઈ રેકોર્ડિંગ ન કરી શકીએ એટલે અત્યારે ઘરે આવ્યો તો અહીંયા માર્યું છે તાળું જોવું સાવી લઈને વીએ ગયા છે ઓલા ઘેર જઈએ આવ્યો ત્યાં પણ સાવી નથી અને હવે 2 વાવી ગયા છે મારે ક્યાં જવાનું અત્યારે સામાન હારે છે ગાડી અંદર મૂકવી છે ઓલા ઘેર ગયા હોય તો ત્યાં સાવી લેવા આવી જવાય આ ઘેર તો નથી પણ ઓલા ઘેરે બેસવા ગયા હોય તો સાવી ઘેરે પડી હોય હાલો ત્યાં જોઈ આવું ફટાફટ ફાઇનલી ગમે ત્યાંથી ગોઈટા અને તાળું ખોલ્યું તમે ક્યાં ગયા હતા દુકાને ગઈ જો ઈ દુકાને વી ગયા હતા મેં કીધું ઓલા ઘેરે ગયા છે ત્યાં જઈએ આ ઘેરે ક્યાંય સાવી નહીં સાવી પાસે હાઈરે લેતા ગયા દુકાને જાઉં ને હું મેં કોણ કરે આગળ વી આવો આવ્યો કઈ તારે દેવા દો હે દો લઈ આવજો વાહ તીખા સેવ મમડા લેવા છે અને આપણે હવે છે ને નાવું ધોવું છે પેલા નાસ્તો નથી કરવો અને આવ્યા તરત ગાડી ઠેલો હલવાનો ઠેલા ના સીરી નાખ્યો અને અહીંયા જો અગરબત્તી આપણે મંગાવી છે ઓનલાઈન
5 લીટર ખોલો. કેટલા એ ભાવ ન પૂછવાનું હોય, તમારે જાણવું હોય કોમેન્ટ કરી દેજો કેટલી આવી છે એ તમને દેખાડું. જો. બે પાકીટ આવી આવા મંગાવ્યા હતા 4 પેકેટ હતા. 2 પેકેટ ધીરુભાઈને ગમી આગળ બધું. એ લઈ જા તો એ 2 પેકેટ લઈ ગયા છે. એ કે તું પાછી મંગાવી લેજે. તો એ 2 પેકેટ લઈ ગયા છે. અને આ કઈ છે મોગરા. ના આ છે સંડન. જો ટોટલ 4 પેકેટ હતા ઓનલાઈન. કેટલા ના એ આગળ તમારે પૈસા દેવાના છે. તો પાછા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ, ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. હજી એલા સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, અને ફેસબુકમાં જોતો હોય તો ફટાફટ ફોલો કરતા રહેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય 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 બાય.